નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.5નો પ્રશ્ન નંબર 1, 2 અને 3 જોઈશું. તો જુઓ, સૌની પહેલાં આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. તો પ્રશ્ન નંબર 1 શું આપેલો છે? કિંમત શોધો. અહીંયા આપણને જે દાખલા આપેલા છે એની આપણે કિંમત શોધવાની છે. તો એમાં જુઓ, પહેલું આપેલું છે 64ની 1/2 ઘાત. આ ઉપર 1/2 ઘાત છે. 64ની 1/2 ઘાત. તો જુઓ, 64 છે એ શું થશે? 64 એ 2ની કેટલી ઘાત થાય? 6 ઘાત થશે. 2ની 6 ઘાત બરાબર 64. જો તમને એમ ના આવડે ને તો શું કરી શકો કે 64 છે એને આપણે લસાઅ 64 છે એને આપણે લસાઅ કરશું, અથવા તો એના અવયવ કાઢીએ. આપણે એના અવયવ પાડવા હોય 64ના તો શું થાય? 2. 64ના આપણે અવયવ તો આપણને જો આ 2 વર્ગમૂળમાં 6 છે, આપણને એમ ના આવડે તો આપણે શું કરી શકીએ? અવયવ પાડી શકીએ. તો 64ના આપણે અવયવ પાડીએ તો 32 દુ 64 થાય, એટલે અહીં 2, અહીંયા 32. હવે 16 દુ 32, એટલે અહીં 2 આવશે. હવે પાછો 2, 8 દુ 16, પાછા 2, 4 દુ 8, પાછા 2 શું થશે? 2 દુ 4 અને 2 એકુ 2. તો આ જોવો આપણા અવયવ પડ્યા. તો જોવો 1, 2, 3, 4, 5, 6 વાર 2 આવ્યા તો 2ની 6 ઘાત. તમે આવી રીતે પણ કરી શકો અને સીધું આવડે તો 2ની 6 ઘાત તમે સીધું લખી લો તો પણ ચાલે. એટલે 64 બરાબર શું થાય? 2ની 6 ઘાત. તો 2ની 6 ઘાતની 1/2 ઘાત. હવે જુઓ, આને વચ્ચે કાઉન્સ છે, અહીંયા વચ્ચે કોઈ નિશાની નથી, એટલે શું થાય કે આ 6 ઘાત અને 1/2 ઘાત કેના સ્વરૂપમાં છે? ગુણાકારના સ્વરૂપમાં. એટલે 6 ગુણ્યા 1/2. હવે તમે જુઓ, 3 દુ 6 એટલે 6 કટ થઈ જશે. અહીંથી 2 ને અહીંથી 2 કટ થઈ જશે. અને 3 એકુ 3 એટલે શું થશે? 2ની 3 ઘાત. તો આ જુઓ, 2ની 3 ઘાત એ આપણે હજી 2ની 3 ઘાત ગોતવાની છે કે 2ની 3 ઘાત કેટલી થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એવી કેમ કરશું? 3 વખત કરશું. ઉપર 3 ઘાત છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે જુઓ, 2 દુ 4 અને 4 દુ 8. તો જવાબ આપણો શું આવશે? 8. આપણા પહેલા દાખલાનો જવાબ આવશે 8. એવી જ રીતે આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજું શું આપેલું છે? 32. તો જુઓ, મેં આગળ ગોઈતું તો એવી રીતે તમે અવયવ પાડીને પણ કરી શકો કે 32ના અવયવ પાડો તો શું આવશે? 5 વાર 2 આવશે. 2ની 5 ઘાત એટલે કેટલા થાય? 32 થાય. હવે એની શું થશે? 1/5 ઘાત. બંને વચ્ચે ગુણાકાર છે એટલે 2ની 5 ઘાત ગુણ્યા 1/5. હવે જુઓ, આ 5 ને આ 5 કટ થઈ જશે. વધ્યું શું? 2ની 1 ઘાત. હવે જુઓ, 2ની 1 ઘાત એટલે શું આવે? કોઈની સંખ્યાની 1 ઘાત એટલે શું આવશે? એની a. એટલે આપણા જવાબ શું આવશે? 2. બીજાનો જવાબ આવશે 2. હવે જુઓ, ત્રીજું જોઈએ. તો ત્રીજું શું આપેલું છે કે 125ની 1/3 ઘાત. તો 125ને આપણે કેમ લખી શકીએ? 5ની 3 ઘાત. જો તમને એમ ના આવડે તો ઉપર કીધું તો એવી રીતે તમે અવયવ પાડીને પણ કરી શકો છો. 25 25 અને 25 50 125 એટલે 5ની 3 ઘાત એની શું થશે? 1/3 ઘાત. હવે બરાબર 5ની 3 ઘાત ગુણ્યા 1/3. 3 ઉડી જશે. 5ની 1 ઘાત બરાબર 5. તો આપણે ત્રીજા દાખલાનો જવાબ શું આવશે? 5 આવશે. હવે જુઓ, આપણો પહેલો પ્રશ્ન થયો. હવે બીજો પ્રશ્ન જોઈએ. તો જુઓ, બીજો પ્રશ્ન શું આપેલો છે? કિંમત શોધો. આપણે પહેલો પ્રશ્ન કર્યો તેવી જ રીતે આ બીજો પ્રશ્ન કરવાનો છે. તો જુઓ, એમાં શું આપેલું છે? પહેલું 9ની 3/2 ઘાત. તો જુઓ, 9ની 3/2 ઘાત. તો 9 શું થશે? 3ની 2 ઘાત થશે. 3 તેરી 9. 3ની 2 ઘાત એની શું થશે? 3ની 2 ઘાતની 3/2 ઘાત. તો તમને એમ ના આવડે તો અવયવ પાડી શકો છો. સાઈડમાં મેં આ પાડ્યા હતા એવી રીતે. તો અહીંયા 9, પછી 9 2 સાથે ભાગના ચાલે એટલે 3 સાથે ચડાવશું. 3 તેરી 9, પાછા 3 એકુ 3. તો જુઓ, 3ની 2 ઘાત આવી. હવે જુઓ, આ 3ની 2 ઘાત 3/2. હવે આનું શું થશે? ગુણાકાર. 3ની 2 ઘાત ગુણ્યા 3/2. 2 કટ થઈ જશે. 3ની 3 ઘાત. હવે જુઓ, 3ની 3 ઘાત એટલે શું થાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે જુઓ, 3 તેરી
9 અને 9 તેરી 27. તો આપણો જવાબ શું આવશે? 27. પહેલા દાખલાનો જવાબ શું આવશે? 27. હવે જોવો બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું આપેલો છે કે 32/2 તો જોવો 32 એટલે શું થાય? આપણે ઉપર જોયું તો એવી રીતે કે 2/5. 32 એટલે શું થાય? 2/5. તો જોવો 2/5 અને એની આખાની 2/5. હવે બંને વચ્ચે કાંઈ નિશાની નથી એટલે આપણે શું સમજવાનું? ગુણાકાર સમજવાનો. એટલે 2/5 ગુણ્યા 2/5. હવે તમે જુઓ આ 5 ને આ 5 કટ થઈ જાય એટલે શું આવે? 2/2. હવે જોવો 2/2 એટલે શું થાય? 2 ગુણ્યા 2. 2 દુ કેટલા આવે? 4. તો આપણા બીજા દાખલાનો શું જવાબ આવશે? 4 જવાબ આવશે. હવે જોવો એના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. તો આ જોવો ત્રીજો દાખલો આપેલો છે 16/3/4. 16/3/4. તો હવે જોવો 16 એટલે 16 શું થશે? 2/4. 2/4 શું થાય? 16 થાય. 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16 એટલે 2/4 16 થશે. હવે એની આખાની 3/4. બંને વચ્ચે નિશાની નથી, આપણે ગુણાકાર સમજશું. 2/4 ગુણ્યા 3/4. હવે તમે જોશો કે આ 4 ને આ 4 શું થઈ જશે? કટ થઈ જશે. એટલે શું વધ્યું? 2/3. તો 2/3 શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4 અને 4 દુ 8. તો આપણે ત્રીજા દાખલાનો શું જવાબ આવશે? 8 જવાબ આવશે. હવે એવી જ રીતે આપણે દાખલા નંબર 4 જોઈએ. તો હવે તમે દાખલા નંબર 4માં જોશો ને તો દાખલા નંબર 4માં આપણને સંખ્યા ઋણમાં આપેલી છે. તો હવે આપણે આમાં શું કરશું? તો આમાં પણ આપણે પહેલાં આગળ ગણતા હતા એવી રીતે કરશું, પણ જવાબ આવશે ને એને આપણે ઉપર નીચે કરશું. તો જો આપણે પહેલાં ગણીએ કે 125 ને આપણે કરતા તેવી રીતે કે 125 થી શું થશે? 5/3 થશે. એટલે 5/3 ગુણ્યા -1/3 અથવા તો તમે કાઉન્સ કરો ને પછી -1/3 કરો તો પણ ચાલે. હવે જો 3 ને 3 કટ થઈ જશે. હવે 5/-1. હવે જુઓ 5ની કેવી માઇનસ ઘાત આવી. જો આપણે એને પ્લસ કરવી હોય તો શું કરવાનું કે એને એમ નીચે લઈ જવાની. એટલે 1/5/1. એને આપણે એમ પણ લખી શકીએ 1/5. તો આપણો જવાબ શું આવશે? 1/5. ફરી એકવાર કહું છું, 5ની-1 હવે આ -1 છે એને આપણે ધન કરવી હોય તો ઉપર છે એને આપણે નીચે લઈ આવશું. એટલે આ નીચે આવી એટલે 5/1 થયું. હવે 5/1 ને આપણે 5 પણ લખી શકીએ. તો જુઓ આપણા 1/5 એ ચોથા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો જુઓ પ્રશ્ન નંબર 3 આપેલો છે કે સાદું રૂપ આપો. અહીંયા જે આપણને આપેલા છે દાખલા એનું સાદું રૂપ આપવાનું છે. તેમાં જુઓ પહેલું છે કે 2/2/3 ગુણ્યા 2/1/5. તો તમે જુઓ કે આમાં બંનેના આધાર કેવા છે? સરખા છે. અને ઉપર આ કેવી છે? ઉપર જે ઘાત આપેલી છે અલગ અલગ છે. તો આ જુઓ બધા જ આમાં ચારેય દાખલામાં અલગ અલગ રીત વાપરવાની છે પ્રશ્ન નંબર 3ના. તો આમાં આપણે શું કરશું કે જ્યારે આપણે બે સંખ્યાનો ગુણાકાર કરતા હોય, આધાર સરખા હોય પણ ઉપરની ઘાત સરખી ના હોય, ત્યારે શું કરવાનું? આ જે આધાર છે એને સરખો લઈ લેવાનો, 2 લઈ લેવાના અને ઉપરની જે ઘાત છે એને શું કરવાનું? સરવાળો કરી દેવાનો. એટલે 2/3 વત્તા 1/5. હવે જુઓ આપણે આનો સરવાળો કરીએ તો 3 ને 5 છેદમાં બંને અલગ અલગ સંખ્યા થઈ, આપણે એને સરખી કરવી પડે. તો સરખો કરવા માટે આપણે શું કરીએ? લસા લઈએ. હવે 3 ને 5 નો લસા કરીએ તો 5 તેરી કેટલા થશે? 15 થશે. એટલે લસા કેટલો આવ્યો? આપણો 15 આવશે. એટલે હવે જુઓ 2/3 ને કેટલા વડે ગુણીએ તો 15 આવે? 5 વડે. એટલે કે આપણે છેદમાં આપણે 15 કરવાના છે એટલે 3 ને કેટલા વડે ગુણીએ તો 15 આવે? 5 વડે. કે 3×5 = 15. આપણે નીચે 5 વડે ગુણ્યા એટલે ઉપર પણ 5 વડે ગુણશું. હવે વત્તાની નિશાની 1/5. હવે જુઓ 1/5 છે એને આપણે શું કરશું? ગુણ્યા. હવે 5 ને કેટલા સાથે ગુણીએ તો 15 જવાબ આવે 3 જોડે. તો 5 તેરી 15 અને ઉપર પણ 3 જોડે ગુણાકાર કરશું. હવે જુઓ 2. હવે જુઓ 5 દુ કેટલા થશે? 10. 3×5 = 15. 10/15 વત્તા
અહીંયા શું થશે 3 એકુ 3 અને છેદમાં 5 તેરી 15 એટલે 2 10 છેદમાં 15 ઘાત વત્તા 3 છેદમાં 15. હવે શું કરશું કે આ જે 15 છે એને સામાન્ય લઈ લઈએ કે 2 10 વત્તા 3 ઘાત છેદમાં 15. આ જે 15 છે એને સરખા લઈ લઈએ. હવે જોવો 10 ને 3 કેટલા થશે 13 થશે. 2 13 છેદમાં 15 ઘાત. તો જોવો 2 13 છેદમાં 15 ઘાત. એ શું આવશે આપણા પહેલા દાખલાનો જવાબ આવશે. તો આ જોવો આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો. એવી જ રીતે હવે બીજો દાખલો જોઈએ. તો જોવો બીજો દાખલો શું આપેલો છે કે 1/3 3 ઘાત અને આખાની 7 ઘાત. તો હવે જુઓ આપણે આમાં શું કરશું કે આમાં આપણને છેદમાં આપેલું છે, આપણે એને ઇઝી થાય આપણને ગણતરી, એટલે આપણે શું કરશું આ 3/3 છે ને આપણે ઉપર લઈ જશું. જો આપણે એને ઉપર લઈ જઈએ તો અહીંયા શું હતું વત્તા હતું એ શું થઈ જશે વત્તા, આ ધન ઘાત છે એ ઋણ ઘાત થઈ જશે. આ 3 ઘાત છે એ શું થઈ જશે 3 -3 ઘાત થઈ જશે. આપણે ઉપરના દાખલામાં બીજા પ્રશ્નમાં 5 -1 ઘાતને નીચે લઈ આવ્યા હતા તો એ ઋણ થઈ ગઈ હતી, તો આપણે નીચેથી ઉપર લઈ જઈએ તો અહીંયા ધન છે એ ઋણ થઈ જશે. તો જોવો આપણે 3 -3 ઘાત થઈ જાય. 1 અને છેદમાં 1 લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. આખાની 7 ઘાત એટલે જોવો 3 -3 ઘાત એની 7 ઘાત. તો હવે જોવું આ બંનેનો શું કરશું ગુણાકાર કરશું એટલે 3 અને 7 તેરી કેટલા થાય 21. પણ જો અહીંયા માઇનસ છે એટલે શું આવશે -21. તો 3 -21 ઘાત. તો જુઓ 3 -21 ઘાત એ આપણા દાખલાનો જવાબ આવશે. તો બીજા દાખલાનો જવાબ શું આવશે 3 -21 ઘાત. હવે જુઓ ત્રીજો દાખલો જોઈએ. તો ત્રીજો દાખલો શું આપેલો છે કે 11/1/2 ઘાત છેદમાં 11/1/4 ઘાત. તો જુઓ આપણે આમાં શું કરશું, આપણે પહેલા દાખલામાં શું જોયું હતું કે આ નીચેના આધાર સરખા હતા અને ઉપરની ઘાત અલગ અલગ હતી. આમાં પણ એમાં જોવો 11 ને 11 સરખા છે અને ઉપરની ઘાત કેવી છે અલગ અલગ છે. તો હવે આપણે પણ આમાં શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે. તો અહીંયા ઉપર ગુણાકાર હતો એટલે આપણે સરવાળો કર્યો ઘાતોનો, હવે ભાગાકાર છે તો આપણે ઘાતોની શું કરશું બાદબાકી કરશું કે 11/1/2 ઘાત ઓછા 1/4 ઘાત. તો હવે જુઓ આમાં પણ અલગ અલગ છે એટલે આપણે શું કરશું લસા લઈશું. હવે 2 અને 4 નો લસા લઈએ તો શું આવે લસા 4 આવે. 2 અને 4 નો લસા લઈએ કઈ તમે સાઈડમાં લ્યો લસા કે 2 અને 4 તો શું થાય 2 એકુ 2 અને અહીંયા પાછા 2 દુ 4 અને 2 એકુ 2 તો 2 દુ કેટલા થયા લસા 4 થયો. તો 11/1/2 ઘાત ઓછો 1/4 ઘાત. તો આપણે 1/2 ને એટલે કે 2 ને કેટલા સાથે ગુણીએ તો 4 આવે 2 સાથે કે 2 દુ 4 એટલે ઉપર પણ 2 સાથે ગુણશું. હવે ઓછા 1/4 છેદમાં 4 છે એટલે આપણે કોઈ સાથે ગુણવાની જ જરૂર નથી. બરાબર 11 એનું શું થશે 2 એકુ 2 અને 2/4 ઓછા 1/4 બરાબર. હવે તમે જોવો 11 2 ઓછા 1 કેટલા થશે 2 માંથી 1 જાય એટલે 1 અને છેદમાં 4/4. તો 11 1/4 ઘાત એ આપણા ત્રીજા દાખલાનો જવાબ આવશે. હવે ચોથો દાખલો જોઈએ. તો ચોથો દાખલો શું આપેલો છે કે 7/1/2 ઘાત ડોટ 8/1/2 ઘાત. તો આનો મિનિંગ શું થાય ગુણાકાર થશે 7/1/2 ઘાત ગુણ્યા 8/1/2 ઘાત. તો તમે હવે જોશો કે અહીંયા આપણે પહેલા દાખલામાં કર્યું હતું કે એમાં શું હતું કે આ જે આધાર છે એ સરખા હતા અને ઉપરની ઘાતો અલગ હતી. હવે આમાં ઘાતો સરખી છે અને આધાર અલગ છે તો આપણે એકદમ ઇઝી છે. જ્યારે નીચેના આધાર અલગ અલગ હોય અને ઘાત સરખી હોય ત્યારે આપણે શું કરવાનું આ જે નીચેના આધાર છે 7 અને 8 એનો ગુણાકાર કરી દેવાનો 7 ગુણ્યા 8 અને ઉપર 1/2 ઘાત. તો 7 8 કેટલા થશે 56 થશે. તો 56/1/2 ઘાત આપણો જવાબ આવી ગયો. તો જુઓ ચોથા દાખલાનો જવાબ શું આવી ગયો 56/1/2 ઘાત. આપણે શું કરવાનું ખાલી 7 8 56. તો જુઓ આપણા અહીં પ્રશ્ન નંબર 1 2 અને 3 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.